લિંક ઉપર દાદાના દર્શન પણ થઈ ગયા છે. જો અહીંયા બેઠા છે બિલ્લીના પાંદ ઉપર. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો ઘણા ટાઈમથી બધાની કોમેન્ટો આવતી હતી, મેસેજ આવે છે કે ભાઈ તમારું ગામ કયું, તમે કઈ જગ્યાએ રહ્યો, તમે કઈ સાઈડ રહ્યો. તો આજે છે ને આ બ્લોગમાં હું મારું ગામ બતાવીને એવું બધું કહીશ. તો આપણો છે ને દ્વારકા જિલ્લો છે, ભાણવડ તાલુકો છે અને ગામ કયો તો આપણું ઘુમલી છે. તો આપણે ઘુમલી ગામમાં જવાના છે જ, અને હું તમને જે હું મારા લોકેશનના ઓલા વિડીયો ને બધું મૂકતો હોય ને એ બધા લોકેશન ને બધું બતાવી. કેમ કે ઘણા મેસેજ આવતા હોય કે આ ક્યાંનું છે, કયું ગામ, એટલે છે ને તમને ખબર પડે મિત્રો. તો હમણાં થોડી વારમાં આપણો મિત્ર આવે છે, મિત્ર નંબે જવાના છીએ. મક્ખી અટાણે જો કે હું ઘરે જ છું, અને આપણા ઘરનું વાતાવરણ એટલે કે વેધર ઇંગ્લિશમાં કહીએ તો આપણે જો આવું છે. અટાણે કંઈક સાટા આવે છે ઝીણા ઝીણા, ક્યારેક ક્યારેક રેડા આવે છે, અને હવે કંઈ આવે મારો ભાઈબંધ. તો મિત્રો આવી ગયો અને અમે બે નીકળી ગયા છીએ. જો આપણા રસ્તો કંઈક આવો છે. इधर से कुछ नज़ारा ऐसा आता है, घूमने घास कितना बढ़िया है देख रख सकते हो आप. और इधर से हमारा रास्ता जाता है, इधर थोड़ा सा कीचड़ आता है. तो मित्रों અમે है ने ઘરેથી રોડ ઉપર નીકળી ગયા છે, તમે જોઈ શકો. આમ સાઈડ જાય એટલે ડાયરેક્ટ ઘુમલી આવે. થોડોક આપણે ચાલીએ, 1.5 કિલોમીટર જઈએ એટલે ઘુમલી આવે. અહીંયા પાટીઓ આગળ આવે, ત્યાંથી આમ વળી જવાનું એટલે ડાયરેક્ટ ઘુમલી આવી જાય. અહીંયા અમારે મંદિર છે ગાયત્રી માતાજીનું, અને એની સામે હું રહું છું વાડીમાં. અને અહીંનો નજારો મને એકદમ મજા આવી જાય એવો નજારો અટાણે તમે જોઈ શકો. અહીંથી આપણા ગામની શરૂઆત થાય. અહીંથી આપણે જો કે ગામમાં અંદર જવું નથી, બારોબાર થઈને જ નીકળી ગયો, બહાર જ જવા દેજે. જો અહીંથી આપણા ગામની શરૂઆત થાય, અંડરગ્રાઉન્ડ બધું ગામ છે, અને આપણે આ બારોબાર થઈને જ નીકળી જવાનું. અંદર એને બસ બાયણે જ છે. આપણે હવે અટાણે જાય આગળ, હાલો તમને હું બતાવું આખડી. અટાણે એને આપણે પેલા આપણી ફેવરેટ લોકેશને જવાના છીએ. સેલાહારમાં આપણે મહાદેવના મંદિરે. તો એનો રસ્તો પણ આવો છે કંઈક આમ નજારાની. અત્યારે તો કંઈક આમ મજા જ અલગ છે. જેવો તેવો આમ તડકો આવે, વળી વાદળાનો છાંયો આવી જાય, એટલે આમ નજારામાં કાંઈ ઘટે નહીં મિત્રો, એક નંબર. આપણે એને મહાદેવના મંદિરે પૂગી ગયા છે. જો અહીંનું લોકેશન કંઈક આવું છે, આપણી ફેવરેટ જગ્યા છે. ઘણા વિડીયો અહીંના છે, આપણા કોમેડી વિડીયો. આ બાદ સાઈડ જો અહીંયા જે પાણી એટલું ભરાણું નથી, અહીંયા નાનું અમથું તળાવ છે. અને મિત્રો મંદિરનો કંઈક નજારો આવો હોય, તમે જોઈ શકો. અંદરથી બતાવી દઉં તમને.
આ તો મિત્રો આપણે હે ને મહાદેવના દર્શન થઈ ગયા, તમે જોઈ શકો લેક ઉપર નાના અમથા દાદા બેઠા છે આપણે. લિંક ઉપર દાદાના દર્શન પણ થઈ ગયા છે. જો અહીંયા બેઠા છે બિલ્લીના પાંદ ઉપર. કેમ છે મિત્રો, મોરનો નજારો ગેટ ઉપર બેઠો હોય. અહીંથી આપણે આશાપુરા માતાજીના મંદિરે જવાય. ઘણી જગ્યાએ મહાદેવનું મંદિર છે, 2-3 બીજા પણ ઘણા બધા છે. અહીંથી ઘણા મિત્રો આવ્યા છે અને ખબર હોય છે. મિત્રો હું અત્યારે મારા ગામના મારા બીજા ફેવરિટ લોકેશને આવી ગયો. તમે જોઈ લો અહીંથી આમ બધો નજારો, અહીંયા બેહીને બધા નજારાની મોજ માણી થઈ ગયો. એકદમ મસ્ત નજારો, કાંઈ ઘટે નહીં. જો મોરલા બોલતા હોય, કાંઈ ઘટે નહીં. ત્યાં સામે આભોપરામ મંદિર છે ત્રિકમજી બાપુનું, અહીંયા નવલખા મંદિર છે, અને અહીંયા ઉપર આપણે આશાપુરામાનું મંદિર છે. અને અહીંયા આપણે ઘણી વાર એકલા હોય એટલે આમ ટાઈમ ના જતું એટલે આપણે અહીંયા આવીને બેઠા હોય આરામથી એકદમ. આ શું કે પ્રકૃતિની બોલો પ્રકૃતિની મોજ માણતા હોય એમ. પ્રકૃતિની મોજ. હવે પ્રકૃતિની મોજ માણતો હોય એમ. અહીંથી જો આ બસ સાઈડ જોઈ તો આપણું ગામ છે. જો આમ કુમલી ગામ આમ સાઈડ રહી ગયું. અહીંયા બધું આ મંદિરના અહીંયા નીચે દુકાનો છે. અહીંથી આમ સીડી જાય છે ઉપર માતાજીના મંદિરે ચડવાની. આ બસ સાઈડ આ બધી ગામની વાડી વિસ્તારનો નજારો છે, તમે જોઈ શકો. અહીંયા આપણે ઘણા વિડીયો શૂટ કર્યા, ઘણા આપણે સ્ટેટસ મૂકતા હોય, બધા અહીંથી જ મૂકતા હોય, ઇન્સ્ટાગ્રામ આઈડી મૂકતા હોય, બધા સ્ટેટસ અહીંના જ હોય મિત્રો. અને અહીંયા આમ મજા આવે, નવરા હોય એટલે અહીંયા. અત્યારે તો કંઈક આમ નજારો જેવો છે વાદરા બાદરાને હે ને આમ એક નંબર. કંઈક રેડો આવીને વયો જાય એટલે આમ મજા જ આવ્યા રાખે. આ તો કંઈક આવા મિત્રો ભેગા હોય, બાકી તો અહીંયા એકલો જ હોય. બાકી અહીંયા નીચે અને આ અત્યારે હું ધાબા ઉપર હોઉં, એ હોટલનું ધાબુ છે. અહીંયા એક જ આ હોટલ છે, એનું ધાબુ છે. અને આપણા મોટા બાપાની જ છે એટલે એ કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં. અહીંયા આપણું જ છે આ બધું, એટલે આપણું જ છે બધું. આ ગામે આ બધું આપણું જ છે એમ. સામે આપણે આ ધાર રહી સામે, એની ઓલી બાજુ આપણે રહીએ છીએ. અને આ બાજુ મારું ગામ આવ્યું છે. અહીંયા જો ઓલી મોટી નિશાળ બને છે અહીંયા ધાર ઉપર. બાકી તો આપણે ફ્રીમાં પ્રમોશન નથી કરતા એટલે એનું કાંઈ આગળ આપણે કહી ના શકીએ, કેમ કે ફ્રીમાં થોડું પ્રમોશન થાય મિત્રો. બાકી આવું બધું છે નજારો. ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ તારું ગામ કયું. આપણું ગામ ઘુમલી છે અને આ ઘુમલી ગામ છે. આ બસ સાઈડ રહી ગયું જામ નીચે. અને અહીંયા આ બસ સાઈડ જો નવલખા મંદિર તમને હરખું દેખાડું, કેમ કે અહીંયા જરીક આ ઝાડવા આડા આવે છે, એને કાપવા જોઈએ એટલે હે ને અહીંથી બધો નજારો આવી જાય ને એટલે મારે ક્યાંય જવું જ ન પડે. આપણે ત્યાં જવું નથી રોકવું, અહીંથી બધું ગમે કહી દઉં એટલે મારે ત્યાં જવાની કાંઈ પિંજાણ નમરે મિત્રો. તો મિત્રો આપણે છે ને
બ્લોગ શૂટ કરીએ છે ને આપણે કોક જોવે છે એટલે કે આ ઓલા ભાઈ ને ઓલી બેન એટલે કે ઓલા ભાઈ ને ઓલી ભાભી બે જણા અહીંયા બેઠા બેઠા ક્યારું ના જોવે છે અને આ ભાઈ રીલ શૂટ કરે છે બાકી મસ્ત પવન આવે છે કઈ ઘટે નહીં એવું મિત્રો મારા ગામનો કંઈક નજારો આવો હોય ને તમને મજા આવી તો હારા મારી કોમેન્ટ કરી નાખજો બાકી સબસ્ક્રાઇબ ને લાઈક કરી નાખજો ને હવે જો અહીંયા બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો જય માતાજી જય દ્વારકાધીશ